ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 દ્રાવણો અને એના લેક્ચર નંબર 5 માં આપણે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરીએ। તો સૌથી પહેલા રફમાં સમજીએ કે બાષ્પ દબાણ ખરેખર છે શું, બાષ્પ દબાણ એટલે શું। આની પહેલાનો ટોપિક કદાચ તમે બધાએ જો કોઈ ટેક્સ્ટ બુકને અનુસરતા હોય તો બધા જ વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે ભાઈ આની પહેલાનો ટોપિક તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે। આની પહેલાનો ટોપિક તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે એ ટોપિકને મેં અત્યારે ધ્યાનમાં લીધો નથી। ભાઈ ધોરણ 12 સાયન્સમાં વાયુમય પ્રવાહી, વાયુ વત્તા પ્રવાહીથી બનતું દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક, વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકથી બનતું દ્રાવણ અને એના માટે હેનરીનો નિયમ એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે આપણે એ ભણવાનો નથી। હવે આપણે તો એવું દ્રાવણ ભણવાનું છે, દ્રાવણ પ્રવાહી હોવું જોઈએ। તો દ્રાવક ફરજિયાત પ્રવાહી હોય તો દ્રાવણ પ્રવાહી બને। હવે વાયુ દ્રાવક હોય ત્યારે હેનરીનો નિયમ આવે, તો બાકી બે દ્રાવક વધ્યા પ્રવાહી અને ઘન। જો વાયુને પ્રવાહીમાં ઓગાળવામાં આવે તો હેનરીનો નિયમ જે આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે હવે આપણે પ્રવાહી દ્રાવણ, અહીંયા પ્રવાહી દ્રાવણ બને, કારણ કે દ્રાવણની ભૌતિક અવસ્થા દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે। દ્રાવક જેવું હોય એવું દ્રાવણ મળે। હવે દ્રાવણ પ્રવાહી જોતું હોય તો દ્રાવક ફરજિયાત પ્રવાહી જ લેવું પડે બેટા। તો પ્રવાહીમાં કાં વાયુ નાખો, કાં પ્રવાહી નાખો ને કાં ઘન નાખો તો દ્રાવણ પ્રવાહી મળે। હવે વાયુ નાખ્યા હોય તો એના માટેનો નિયમ એટલે હેનરીનો નિયમ। પ્રવાહી નાખ્યું હોય અને ઘન નાખ્યું હોય તો આ બે વખત વિશે એ દ્રાવણનો બાષ્પ દબાણનો ગુણધર્મ ભણવાનો છે કે ભાઈ બાષ્પ દબાણનો ગુણધર્મ પ્રવાહી દ્રાવણ માટે। તો પ્રવાહી દ્રાવણ માટે બાષ્પ દબાણ શું કહેવાય? તો બાષ્પ દબાણ એટલે શું? તો કે માનો કે કોઈ પણ એક પાત્ર છે, સમજો આ પાત્રમાં કોઈ પ્રવાહી ભરેલું છે, એ દ્રાવક હોય કે દ્રાવણ હોય, મિશ્રણ હોય કે ટૂંકમાં એકલું હોય। હવે આ કોઈ ચોક્કસ તાપમાન ટીએ રહેલું છે તો આ તાપમાન ટીએ આ ખાલી ભાગમાં એની થોડી ઘણી ઉપરની બાષ્પ હશે અને આ બાષ્પના અણુ આ પ્રવાહીના અણુ સાથે ગતિશીલ સંતુલનમાં હોય એટલે બાષ્પમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી બાષ્પ બનવાનો વેગ સરખો હોય ત્યારે આ બાષ્પના ઘટક દ્વારા આ પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને આપણે એવું કહી શકીએ કે બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે। હવે બાષ્પ દબાણ છે ને 2-3 વસ્તુ ઉપર આધાર રાખે। તો સૌથી પહેલું તો તમને આના ઉપરથી જ ખબર પડે કે તાપમાન। હવે તાપમાન વધે તો આપણને ખબર છે કે બાષ્પ દબાણ છે એ વધશે, કારણ કે જેમ તાપમાન વધતું જાય એમાંનું બાષ્પીભવન થવાનો વેગ વધતો જાય તો બાષ્પ દબાણ વધતું જાય। બીજું છે પ્રવાહીની પ્રકૃતિ। માનો કે આપણે એક સરખા 2 કે 3 પાત્રો લઈ લઈએ, 3 પાત્ર, એક પાત્ર ઉપરનું અને 2 પાત્ર હું અહીંયા દોરું, આ ત્રણેય પાત્રમાં માનો કે એક સરખું આ 5-5 લીટરના પાત્ર છે ને 1 લીટર આમાં પાણી નાખી દે, આમાં 1 લીટર કેરોસીન નાખી દે અને આમાં 1 લીટર પેટ્રોલ નાખી દે તો ત્રણેય પ્રવાહી છે, સમજો। તમને બધાને ખબર પડે એવા પ્રવાહીથી બનાવું છું અને પાત્ર ઉપરથી બંધ કરી દે, તમે 2 કલાક રહેવા દો તો આમાં થોડી ઘણી ચોક્કસ તાપમાને, માનો કે ત્રણેયને એક જ ટેબલ ઉપર રહેવા દીધા તો આ તાપમાનના અનુસંધાને આમાંથી પાણીની બાષ્પ બની હશે, આમાં કેરોસીનની બાષ્પ બની હશે અને આમાં પેટ્રોલની બાષ્પ બની હશે।
પણ હવે તમને બધાને ખબર છે કે કોની બાષ્પ વધારે પ્રમાણમાં બની હશે. તો તમને ખબર પડે કે સાહેબ પેટ્રોલ છે એનું બાષ્પીભવન ઝડપથી થાય એટલે આની બાષ્પ વધારે બની હોય. તો અહીંયા બાષ્પ અવસ્થામાં પેટ્રોલના અણુની સંખ્યા વધી ગઈ. તો પેટ્રોલની બાષ્પના લીધે એની સપાટી ઉપર લાગતું દબાણ વધી જાય. તો પેટ્રોલમાં બાષ્પ દબાણ છે એ સૌથી વધારે જોવા મળશે, એના કરતાં ઓછું કેરોસીનમાં, એના કરતાં ઓછું પાણીમાં. તો આ ગુણધર્મને આપણે એની બાષ્પ દબાણ, પણ આપણે બે વસ્તુ ભણવાની છે. અહીંયા આપણે ખાલી પાણી લીધું, પાણી એકલું નહીં, પાણી વત્તા માનો કે આલ્કોહોલ કે કોઈ પણ વસ્તુ લીધી, તો બે પ્રવાહી લીધા ત્યારે પ્રવાહીના બાષ્પ દબાણની વાત કરશું. હવે પ્રવાહી પાણી વત્તા આલ્કોહોલ લીધું, સમજો હું તમને અહીંયા જ સમજાવી દઉં કે પાણી વત્તા આલ્કોહોલ લીધું તો અહીંયા બાષ્પ માત્ર પાણીની હશે કે આલ્કોહોલની હશે. તો તમને ખબર છે સાહેબ બાષ્પીભવન તો બેયનું થાય, તો બાષ્પ છે એ બેયની હશે. તો બંનેની બાષ્પની સાપેક્ષે પ્રવાહી વત્તા પ્રવાહીથી બનતું બાષ્પ દબાણની વાત કરીશું. પછી ઘન વત્તા પ્રવાહી લઈએ, માનો કે પાણી વત્તા આપણે મીઠું લઈએ અથવા ખાંડ લઈએ અથવા ગ્લુકોઝ લઈએ, તો આ બધા છે એ ઘન પદાર્થ છે. ત્યારે દ્રાવ્ય ઘન થયો બેટા અને દ્રાવક પ્રવાહી પાણી થયું. ત્યારે બનતું જે પ્રવાહી દ્રાવણ વિચારો, તો પ્રવાહી દ્રાવણમાં આ ઘન પદાર્થનું બાષ્પીભવન નથી થતું, એટલે બાષ્પીભવન માત્રનું પાણીનું થશે. તો ત્યારે બનતા બાષ્પ દબાણના ગુણધર્મની વાત કરવાની છે. એટલે આપણે બે દ્રાવણ માટે બાષ્પ દબાણ ભણવાનું છે. પહેલું પ્રવાહીથી બનતું પ્રવાહી દ્રાવણ અને બીજું ઘન પ્રવાહીથી બનતું પ્રવાહી દ્રાવણ. આ બંનેના બાષ્પ દબાણ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમ કરીને આપણે બાષ્પ દબાણના ગુણધર્મની વાત કરીએ તો સૌથી પહેલા તો બાષ્પ દબાણ એટલે શું અને તે કયા પરિબળ ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલા બાષ્પ દબાણની આપણે વ્યાખ્યા લખીએ. એ ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ તેની બાષ્પ અવસ્થા સાથે ગતિશીલ સંતુલનમાં હોય ત્યારે પ્રવાહીની સપાટી પર બાષ્પના લાગતા દબાણને પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ અને તેની બાષ્પ અવસ્થા સાથે ગતિશીલ સંતુલનમાં હોય ત્યારે બાષ્પ અવસ્થા દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને પ્રવાહીનું કે દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે. તો બાષ્પ દબાણની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ. મેં તમને હમણાં રફમાં સમજાવ્યું કે ભાઈ કોઈ ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી લ્યો કે દ્રાવણ લ્યો, એની બાષ્પ અવસ્થા સાથે જ્યારે ગતિશીલ સંતુલનમાં હોય ત્યારે આ બાષ્પ અવસ્થા દ્વારા આ પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને
પ્રવાહીનું કે દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે? બાષ્પ દબાણ નીચેના પરિબળો પર આધાર રાખે છે. એમ કરીને 3 પરિબળો પર આધાર રાખે. સૌથી પહેલું પરિબળ એટલે તાપમાન, બીજું પરિબળ એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, અને ત્રીજું પરિબળ એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ. હવે આપણને ખબર છે કે આપણે આવી બોટલ લીધી, એના બદલે પોળી બોટલ લીધી હોય ને 1 લીટર જ પાણી લીધું હોય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું એટલે બાષ્પ દબાણ વધી જશે, કારણ કે બાષ્પીભવન વધી જશે. સેમ આંતર આણ્વીય આકર્ષણ બળ, જો આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પીભવન ઓછું થાય એટલે બાષ્પ દબાણ ઓછું થાય. એના બદલે આકર્ષણ બળ ઓછું હોય તો બાષ્પીભવન વધારે થાય તો બાષ્પ દબાણ વધારે થશે. હવે આપણે રાઉલ્ટનો નિયમ અથવા પ્રવાહીના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. એવો પ્રશ્ન પૂછાય કે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ. પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો આ પ્રવાહીનો મતલબ એવો થયો કે દ્રાવ્ય પ્રવાહી હોય ને દ્રાવકય પ્રવાહી હોય ત્યારે બનતું બાષ્પ દબાણની વાત કરીએ તો 2 પ્રવાહી છે તો 2 બાષ્પશીલ હશે તો આપણે લખીએ, ધારો કે 2 બાષ્પશીલ પ્રવાહી A અને B અથવા 1 અને 2 ને મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે છે. પ્રવાહી 1 અને પ્રવાહી 2 ને મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં જ્યારે બાષ્પ કલા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન દબાય આ દ્રાવણમાં જ્યારે બાષ્પ અવસ્થા અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એને P ટોટલ તથા પ્રવાહી 1 અને પ્રવાહી 2 ના બાષ્પ દબાણ અનુક્રમે P1 અને P2 છે. માનો કે આપણે એવું ધારી લઈએ કે પ્રવાહી 1 ના લીધે લાગતું દબાણ P1 છે ને પ્રવાહી 2 ના લીધે, માનો કે આ 1 પાણી છે
અને 2 આલ્કોહોલ છે તો એકની બાષ્પના લીધે એટલે કે પાણીની બાષ્પના લીધે લાગતું દબાણ P1, આલ્કોહોલની બાષ્પના લીધે લાગતું દબાણ P2 અને બંનેના સરવાળા જેટલું કુલ બાષ્પ દબાણ જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે P1 અને P2 ની સાપેક્ષે બાષ્પ દબાણ દર્શાવી શકાય છે. હવે પ્રવાહી 1 અને 2 ના આંશિક દબાણ મોલ અંશ અનુક્રમે, માનો કે આપણે એવું કહીએ કે પ્રવાહી 1 અને 2 ના મોલ અંશ છે એ બાષ્પ અવસ્થામાં અનુક્રમે x1 અને x2 હોય કે પ્રવાહી 1 અને પ્રવાહી 2 ના મોલ અંશ અનુક્રમે x1 અને x2 હોય તો રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પશીલ પ્રવાહી માટે તેના ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પ્રવાહી 1 માટે એમ લખાય કે P1 ચલે છે x1, પ્રવાહી 1 માટે લખાય P1 ચલે છે x1, તો એના ઉપરથી દર્શાવી શકીએ કે P1 બરાબર P10 ઇન્ટુ x1, જ્યાં P10 એ શુદ્ધ પ્રવાહી 1 નું બાષ્પ દબાણ છે. એ જ રીતે પ્રવાહી 2 માટે લખાય P2 ચલે છે x2, તો એના ઉપરથી લખાય P2 બરાબર P20 ઇન્ટુ x2, જ્યાં P20 એ શુદ્ધ પ્રવાહી 2 નું બાષ્પ દબાણ છે. તો આપણે 2 ઘટકના શુદ્ધ પ્રવાહીના બાષ્પ દબાણ વિચારી શકીએ. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કુલ બાષ્પ દબાણ છે એ બંને ઘટકના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય. એટલે આપણે એવું કહી શકીએ કે કુલ બાષ્પ દબાણ બંને ઘટકના, હવે આને સમીકરણ નંબર 1 કહી દે અને સમીકરણ નંબર 2 કહી દે, બંને ઘટકના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે કુલ બાષ્પ દબાણ છે એ બંને ઘટકના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય. એટલે આપણે લખી શકીએ કે માટે P ટોટલ બરાબર P1 વત્તા P2 થાય. P ટોટલ બરાબર શું લખાય બેટા? P1 વત્તા P2 માં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા. હવે આ સમીકરણમાં આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એ બંનેની કિંમત મૂકી દઈએ તો
એ આપણને જવાબ મળશે. સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત મૂકી દઈએ તો લખાય પી ટોટલ બરાબર P1 વત્તા P2 એટલે કે P10 ઇન્ટુ x1 વત્તા P20 ઇન્ટુ x2 દર્શાવો. આને ખાસ યાદ રાખીએ બેટા. આ સમીકરણ નંબર 3 છે જે આપણે દાખલા ગણવા માટે સૌથી વધારે વાપરશું કે P ટોટલ બરાબર P10 ઇન્ટુ x1 વત્તા P20 ઇન્ટુ x2. હવે દ્રાવણમાં બે જ ઘટક હોવાથી દ્રાવણમાં બે જ ઘટક 1 અને 2 હોવાથી x1 વત્તા x2 બરાબર 1 થાય. તો x1 બરાબર 1 માઇનસ x2 લખીએ માનો કે, તો માટે x1 બરાબર 1 માઇનસ x2 અને આમાં મૂકી દો તો p ટોટલ બરાબર P10 કૌંસમાં 1 માઇનસ x2 વત્તા P20 ઇન્ટુ x2 થાય. હવે આને મૂકી દો તો P10 માઇનસ P10 ઇન્ટુ x2 વત્તા P20 ઇન્ટુ x2. હવે x2 ને કોમન કાઢો તો P10 માઇનસ x2 ને કોમન કાઢી લઈએ તો વધશે બેટા P10 માઇનસ P20 ને પ્લસ x2 ને કોમન કાઢી લ્યો તો આવશે P20 માઇનસ P10. હવે આ જ રીતે x1 બરાબર આમ થાય તથા x2 બરાબર 1 માઇનસ x1 લખાય. તો આમાં x2 બરાબર 1 માઇનસ x1 મૂકી દે તો P ટોટલ બરાબર P10 ઇન્ટુ x1 વત્તા P20 કૌંસમાં 1 માઇનસ x1 એટલે P10 ઇન્ટુ x1 વત્તા P20 માઇનસ P20 ઇન્ટુ x1 એટલે P20 પછી વત્તા x1 ને કોમન કાઢી લ્યો તો P10 માઇનસ P20 લખાય છે. ભાઈ આ ત્રણેય સૂત્રો આપણે યાદ રાખવાના છે કે P ટોટલ બરાબર આ, P ટોટલ બરાબર આ અને P ટોટલ બરાબર આ. આપણે મેક્સિમમ ઉપયોગ આનો કરવાનો થશે. કંઈ ન આવડે ને તો તમારે આ રીતે દાખલો ગણી નાખવાનો એટલે ક્યારેય તકલીફ પડશે નહીં. આ તમને 100% આવડી જશે. તો એના ઉપરથી એવું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ એક ઘટકના મોલન સાથે સમજાવી શકાય છે. કે સમીકરણ આપણે નંબર 4 અને 5 આપી દે. આ સમીકરણ 3 આપ્યું અને સમીકરણ નંબર 4 અને આને સમીકરણ નંબર 5 આપી તો એવું કહી શકાય કે દ્રાવણનું સમીકરણ 4 અને 5 પરથી એવું દર્શાવી શકાય કે સમીકરણ 4 અને 5 પરથી કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ વડે દર્શાવી શકાય છે. પછી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ બંને ઘટકના બાષ્પ દબાણની સાપેક્ષે વિચલિત થાય છે અને શુદ્ધ ઘટક એ અને શુદ્ધ ઘટક બીના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ માટે કુલ બાષ્પ દબાણ એ બંનેના મોલ અંશના વધારાની સાપેક્ષે સમજાવી શકાય છે. માનો કે એક આપણને આલેખ આપ્યો છે, આલેખ દોરીએ.
એક આલેખ આપ્યો છે, માનો કે આપણે આ આલેખની સાપેક્ષે વાત કરીએ કે આ ઘટક છે એને માનો કે 1 કહીએ અને આ ઘટક 2 છે એની વાત કરીએ, તો આ શુદ્ધ ઘટક છે એટલે આનું બાષ્પ દબાણ છે એને P10 કહેવાય. માનો કે આટલું છે. હવે આ બાજુ છે y અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણની વાત કરી દઈએ. આ બાજુ આપણે બાષ્પ દબાણ લખીએ અને અહીંયા આપણે મોલ અંશનો આલેખ દોરેલો છે. હવે એક ઘટક માટે છે એને માનો કે હું આ ગુલાબી કલરની પેનથી દર્શાવું છું ને 2 ઘટક માટે છે એને લીલા રંગની પેનથી દર્શાવીએ તો આના શુદ્ધ બાષ્પ દબાણને આપણે P20 કહીશું. હવે અહીંયા ખાલી બીજો ઘટક છે એટલે એના માટે એવું લખી શકીએ કે x2 એટલે 1 થાય અને અહીંયા એકલો બીજો જ છે એટલે x1 બરાબર 0 થશે. સેમ આમાં શું થશે તો કે સંપૂર્ણપણે એક ઘટક છે એટલે x1 બરાબર 1 થશે અને x2 બરાબર 0 થશે. હવે અહીંથી કોઈ પણ અવસ્થાએ માનો કે આ એકના લીધે બાષ્પ દબાણનો વિચાર કરો તો એ એકના લીધે લાગતું બાષ્પ દબાણ ખાલી P1 આટલું હશે. આ છે એ P1 ની વાત છે. સેમ બીજા ઘટકના લીધે લાગતું બાષ્પ દબાણ છે એ અહીંની કોઈ પણ અવસ્થા માટે વિચારો તો તમને એ આટલું જોવા મળશે. આ P2 માટેનો આલેખ છે. અને દ્રાવણનું બાષ્પ દબાણની વાત કરીએ ભાઈ, સમજો બેટા, દ્રાવણનું બાષ્પ દબાણની વાત કરીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ છે એ P ટોટલ આપણને અહીંયાથી અહીંયા દર્શાવશે. એ અહીંથી અહીંયા કે P ટોટલ બરાબર P1 વત્તા P2 જોવા મળે. હવે કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ કહેવા શું માંગે છે, તો હું તમને સિમ્પલી સમજાવું. માનો કે અહીંયાથી આ ઘટકની વાત કરીએ, આ મોલ અંશે વાત કરીએ તો આ મોલ અંશે આ પહેલા લીધે લાગતું બાષ્પ દબાણ કેટલું તો આટલું, બીજાના લીધે લાગતું બાષ્પ દબાણ કેટલું તો આટલું. તો P1 આટલું મળ્યું ભાઈ, સમજો. P1 તમને આટલું મળ્યું, P2 તમને આટલું મળ્યું, તો કુલ બાષ્પ દબાણ છે એ બંનેના સરવાળા જેટલું એટલે P1 વત્તા P2 કરો એટલે તમને આટલું મળશે. તો આ રીતે આપણે કોઈ પણ બાષ્પ દબાણ વખતે ટોટલ દ્રાવણનું બાષ્પ દબાણ અને કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ છે એ આપણે માપી શકીએ છીએ. દ્રાવણ માટે P1 અને P2 તેના મોલ અંશ x1 અને x2 નો આલેખ દોરતા આ પ્રમાણે મળે છે કે જ્યારે x1 બરાબર 1 હોય ત્યારે બાષ્પ દબાણ P ટોટલ બરાબર P10 થાય. આના ઉપરથી એવું કહી શકીએ કે x1 બરાબર 1 છે ત્યારે P ટોટલ કેટલું થઈ ગયું બેટા P10. કેમ એટલું થયું? P ટોટલ બરાબર P1 વત્તા P2 છે. હવે x1 બરાબર 1 એટલે ઘટક 1 જ થઈ ગયો તો P2 ના લીધે લાગતું 0 થઈ ગયું. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે x1 બરાબર 1 હોય ત્યારે કુલ બાષ્પ દબાણ P ટોટલ બરાબર P10 થશે. તે જ રીતે જ્યારે x2 બરાબર 1 હોય ત્યારે કુલ બાષ્પ દબાણ P ટોટલ બરાબર P20 થશે. તો એમ કરી અને P10 અને P20 જેટલું દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા આપણે આલેખમાં એવું દર્શાવ્યું છે કે અહીં P10 કરતાં P20 છે એ વધારે છે એટલે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ P10 કરતાં હંમેશા વધારે હશે. હવે ઘટક A અને B ના બાષ્પ અવસ્થામાં મોલ અંશ y1 અને y2 હોય
તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે ખાસ સમજીએ. જો ઘટક 1 અને ઘટક 2 એટલે કે પ્રવાહી 1 અને પ્રવાહી 2. હવે આ પ્રવાહીની વાત નથી, એ બાષ્પ અવસ્થાની વાત છે. પ્રવાહી 1 અને પ્રવાહી 2 ના બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે Y1 અને Y2 હોય તો Y1 અને Y2 હોય તો એવું લખી શકાય કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે P2 P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ અને P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ લખાય છે. આ બેને સંયુક્ત રીતે સમીકરણ નંબર 6 આપી દઈએ. આ જ રીતે સામાન્ય સમીકરણ PI ઇઝ ઇક્વલ ટુ YI ઇન્ટુ P ટોટલ લખાય છે. તો આપણે દાખલા ગણવા માટે ઉપયોગી સમીકરણની અંદર બાષ્પ અવસ્થાની સાપેક્ષે પૂછે તો આ સૂત્ર, પ્રવાહીના મોલ અંશની સાપેક્ષે પૂછે તો આ સૂત્ર, ખાસ કરીને સૂત્ર નંબર 3 અને સૂત્ર નંબર 6 આ બંનેની કિંમતનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવાનો થાય છે. આ આખો એ પ્રશ્ન ભાઈ થિયરી સ્વરૂપે પૂછાય તો તમારે લખવો પડે પરફેક્ટ, અહીંયાથી અહીંયા સુધી તો લખવો જ પડે ને આ આલેખ દોરવો પડે. આ ન લખો તો ચાલે, આટલું તમારે લખવું પડે. એટલે 4 માર્કના પ્રશ્ન સ્વરૂપે આખો જવાબ લખવાનો થાય છે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. દરેક વિદ્યાર્થી મિનિમમ 2 થી 3 વખત આ પ્રશ્નના જવાબને રફમાં લખે અને તૈયાર કરે.